તો ગઈકાલથી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। તેમાં પણ ખાસ કરીને ધાનેરામાં તળાવ ફાટ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદી માહોલ છવાયો છે, જેને કારણે ધાનેરાના સોડાલ ગામમાં તળાવ ફાટ્યું છે। ભારે વરસાદને કારણે તળાવનો પાળો તૂટી ગયો। તળાવની પાળ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। નીચાણવાળા વિસ્તારોના સ્થાનિકોને તંત્રએ એલર્ટ કર્યા છે। તો તળાવનું પાણી રવિ અને ભાટરામ ગામ તરફ જવાની શક્યતાઓ છે। ધાનેરામાં અનેક તળાવ ભરાઈ જવાની સ્થિતિમાં છતાં તંત્ર નિંદ્રામાં છે। તો આપ જોઈ રહ્યા છો સોડાલ તળાવના દ્રશ્યો, જેમાં પાળો તૂટતા પાણી જે છે તે ગામોમાં ફેલાઈ જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારે વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે, ત્યારે હવે તળાવ પણ ફાટ્યું છે।